આપણે જે નેક્સ્ટ ટોપિક લર્ન કરવાનો છે ટોપિક છે સ્ટેટમેન્ટ ઓફ પર્પસની જે એક્સરસાઇઝ આપણને આપેલી છે સ્પાઇસમેન પ્રમાણેની છે બ્રાન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ જે આપણને ટોપિક આપેલો છે. હવે એના ઉપર આપણે એસઓપી લખવાનું છે. તો કઈ રીતે આ એના અલગ અલગ એક્ઝામ્પલ્સ છે, તમે આની અંદર તમારું એડ પણ કરી શકો છો અથવા તો તમે એક્ઝામ પર્પસની વાત આ રિયલ નથી તો તમારે છે તમારી જાતે એડ કરી શકો છો અથવા તો કોઈ વસ્તુ છે કે જે તમારે એની અંદર છે કે આ મારે નથી લખવું તો એની જગ્યાએ તમે તમારી વસ્તુ એક્સચેન્જ કરી શકશો. SOP Brand Management of Studies. My interest in a brand derives from a number of factors, including the fact that the branding is a broader term than we realize. My university studies, my work experience, and traveling to different locations, we tend to assume brand is associated with the companies only, but it can apply to everything. તો એને પહેલા એને સ્ટાર્ટિંગમાં એ કીધું છે કે મારો જે ઇન્ટરેસ્ટ છે એ બ્રાન્ડિંગની અંદર છે. તેના આફ્ટર એને એવું કીધું છે કે બ્રાન્ડ છે એ એક બ્રોડર ટર્મ છે અને મને એવું લાગતું હતું કે એ ખાલી છે એ એની અંદર થાય તો કે એસોસિએટેડ વિથ કંપનીઝ ઓનલી, તો કંપની છે એની અંદર જ ખાલી બ્રાન્ડિંગ થતું હશે. તેના આફ્ટર આ ટર્મ મેં છે જાણી અને તેના આફ્ટર મને ખ્યાલ આવ્યો કે આ જે બ્રાન્ડિંગ ટર્મ છે એ કોઈ પણ જગ્યાએ અપ્લાય થઈ શકશે, બરાબર છે. એન્ડ બ્રોડર ટર્મ એ જે કે છે કે બરાબર છે કે એ બ્રોડર ટર્મ છે બ્રાન્ડિંગ, એની અંદર વી રિયલાઇઝ દેટ માય યુનિવર્સિટી સ્ટડીઝ, માય વર્ક એક્સપિરિયન્સ એન્ડ ટ્રાવેલિંગ ટુ ડિફરન્ટ લોકેશન્સ. તો આ જે બ્રાન્ડિંગ છે એનો એને એક્સપિરિયન્સ કઈ જગ્યાએથી થયો, તો એના અલગ અલગ લોકેશન્સ આપેલા છે કે એને જેનાથી ખ્યાલ આવ્યો એને રિયલાઇઝ થયું કે એક આ બ્રોડર ટર્મ છે. આઈ હેવ બીન સીન ફર્સ્ટ હેન્ડ how important brands are to modern companies and how different cultures have an entirely different opinion or understanding of some specific brand. તો બ્રાન્ડ છે એના અલગ અલગ ઓપિનિયન હોય, કન્ટ્રી વાઇઝ કલ્ચર વાઇઝ બધાના બ્રાન્ડિંગ અલગ અલગ ઓપિનિયન્સ હોય છે કે બધા બ્રાન્ડને અલગ અલગ રીતે ડિફાઇન કરતા હોય છે, બરાબર છે. તો મોડર્ન કંપનીઝ છે પોતાને બ્રાન્ડ છે એ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ ગણાવે છે તો એ પણ તમારે એની અંદર દર્શાવવાનું છે, બરાબર છે. તમારી પાસે જે પણ નોલેજ છે એ લખવાનું છે. અને કલ્ચર વાઇઝ છે એ ડિફરન્ટ થાય છે. આઈ રિયલાઇઝ દેટ બ્રાન્ડ આર નોટ જસ્ટ સ્ટ્રેટેજીસ દેટ કંપની યુઝ ટુ સેલ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ, બરાબર છે. બ્રાન્ડ એવી કોઈ એવું નથી કે ખાલી સ્ટ્રેટેજી છે કે ખાલી એને તમારે બ્રાન્ડને વસ્તુ સેલ અથવા તો પ્રોડક્ટને સેલ કરવા માટે, સર્વિસ સેલ કરવા માટે જ યુઝ થાય છે, બટ એ બ્રોડર ટર્મ છે કોઈ પણ જગ્યાએ અપ્લાય થઈ શકશે. બ્રાન્ડિંગ મીન્સ દેટ એવરીથિંગ ડિઝર્વ્સ ટુ હેવ અ નેમ, ટુ બી રેકોગ્નાઇઝડ એન્ડ ધ સેન્ડ ધ મોસ્ટ પોઝિટિવ મેસેજ ટુ અધર્સ. જેમ કે બ્રાન્ડ આપણે જોઈએ તો એના કારણે કસ્ટમરની અંદર તમારો એક પોઝિટિવ ઇમેજ ઊભી થાય એ એક જે નેમ છે એને કહેવાય બ્રાન્ડ. જેમ કે એડિડાસ છે, ફાસ્ટેગ છે, એ બધી બ્રાન્ડ છે કે જેની વસ્તુઓ છે એ એક એના નેમથી ઓળખાય છે, એની ક્વોલિટીઝથી ઓળખાય છે, જે પોઝિટિવ મેસેજ છે અધર્સ માટે. Although well known, branding is the largely misunderstood and my goal is to investigate everything in detail. બરાબર છે. તો મેઇન એનો પર્પઝ શું છે કે બ્રાન્ડ છે એ લોકો ખાલી એમને મિસઅન્ડરસ્ટુડ કરતા હોય છે, બટ મારે એ વસ્તુ ઉપર મીન્સ કે એની બધી ડિટેલ બરાબર છે જાણવી છે, એના માટે આ જે સ્ટડી છે એ મારે કરવું છે. બટ દેટ ઇઝ ઓનલી પોસિબલ વિથ ધ વેલ સ્ટ્રક્ચર્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, બરાબર છે. તો આપણે મેં તમને કીધું હતું કે આ પ્રોગ્રામ અથવા તો આ જે સ્ટડી માટે તમે ફિટ છો અથવા તો તમે આ પ્રોગ્રામમાં તમે શું કન્ટ્રીબ્યુટ કરી શકશો, આ સ્ટડીને તમે શું કન્ટ્રીબ્યુટ કરી શકશો, તો એની માટે તમારે લખવાનું છે કે આ જે મારો પર્પઝ છે કે મારે બ્રાન્ડિંગ વિશે બધું જાણવું છે, એના માટે મારે આ વસ્તુ જોઈન કરવી છે. એની સાથે સાથે જો આ વેલ સ્ટ્રક્ચર્ડ મેનેજમેન્ટ સ્ટડી હું કરીશ તો જ મને આ બ્રાન્ડ વિશે બધું જાણવા મળશે. It is due to my desire to further the knowledge of branding that I am inspired to apply the MSc Brand Management Program. બરાબર છે. અને મારી એવી ડિઝાયર છે કે હું ફર્ધર જે એ નોલેજ માટે આના સિવાયના આગળના નોલેજ માટે એમાંથી ઇન્સ્પાયર થઈ અને MSc બ્રાન્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામની અંદર અપ્લાય કરશે. I have acquired the work experience in brand development and marketing. તો એને બધા એક્સપિરિયન્સ છે એને એના ઇન્ટરેસ્ટની અંદર જ લીધેલા છે. વર્કિંગ ઇન ધીસ ફિલ્ડ હેઝ ક્રિએટેડ અ સોલિડ ફાઉન્ડેશન વેર આઈ કેન બિલ્ડ માય નોલેજ, બરાબર છે. એને જે ગોલ સુધી પહોંચવું છે એના માટેનું જે ફાઉન્ડેશનનો બેઝ જોઈએ જે આ નોલેજ એના માટે ક્રિએટ કરે છે. Reasons I applied to this specific program include the fact it is ranked among the best business schools on the market. It utilizes the latest strategy and approaches to ensure the students' knowledge is up to date.
તો એના સ્ટુડન્ટના જે નોલેજ છે અપ ટુ ડેટ રાખવા માટે આજે આ યુનિવર્સિટી જેની અંદર હું અપ્લાય કરું છું એ ખૂબ જ એના માટે એફર્ટ્સ કરે છે, બરાબર છે, જેનાથી આપણી જે સ્ટ્રેટેજીસ છે એ યુટિલાઇઝ થઈ જશે, અપ્રોચીસ યુટિલાઇઝ થશે અને આપણે બિઝનેસ સ્કૂલની અંદર માર્કેટની અંદર જે બિઝનેસ સ્કૂલ છે એની અંદરની આ બેસ્ટ સ્કૂલ છે એન્ડ ઇટ હેલ્પ સ્ટુડન્ટ ઇઝીલી ગ્લાઇડ ઇન્ટુ ધ કોમ્પિટિટિવ બિઝનેસ વર્લ્ડ. તો આ કોમ્પિટિટિવ બિઝનેસ વર્લ્ડની અંદર આગળ કેમ વધવું એના માટે ગાઈડ કરે છે. The program is challenging. It helps the student think outside the box. એના માટે તમારે બીજા કરતાં ઘણું અલગ વિચારવું પડશે અથવા તો તમે જે બોક્સ મીન્સ કે ચાર દિવાલની અંદર રહીને જે વિચારો છો એના કરતાં અલગ જઈને કંઈક નવું કરશો તો જ છે આ પ્રોગ્રામ જે ચેલેન્જિંગ છે તમે એને પાર કરી શકશો. એન્ડ માય previous academic and work experience has prepared me for every challenge of joining this study program. તો તમે જે સ્ટડી પ્રોગ્રામ જોઈન કરવા માટે જઈ રહ્યા છો તો કે મારો વર્ક એક્સપિરિયન્સ છે કે પ્રીવિયસ જે મેં એકેડેમિક સ્ટડી કરેલું છે એ છે એ મને પ્રિપેર કરશે કે આ વસ્તુ હું છે એ પ્રોપરલી કરી શકું, આ ચેલેન્જ છે ને હું જોઈન કરી શકું. I held numerous professional positions while at the university and I also worked as an assistant manager at a Los Angeles based retail company. બરાબર છે, તો જે ઘણી બધી પ્રોફેશનલ પોઝિશન્સ છે બરાબર છે કે જે યુનિવર્સિટીની અંદર છે બટ and I also worked as an assistant manager at a Los Angeles based retail company. તો એને જ્યાં વર્ક એક્સપિરિયન્સ લીધેલો છે એનું રેફરન્સ પણ એને આપેલું છે અહીંયા. My role was to monitor whether the other employee comply with the company's marketing strategy, oversee the implementation of the sales goals and submit the report to my supervisor on regular basis. તો એમાં એને એ કીધેલું છે કે કયા પોસ્ટ ઉપર વર્ક કરતા, તો એક હેડ તરીકે વર્ક કરતા કે જ્યાં કંપનીની સ્ટ્રેટેજી જે બનાવેલી છે એ અપ્લાય થાય છે કે નહીં, ઇમ્પ્લિમેન્ટેશન સ્ટ્રેટેજીનું પ્રોપર થાય છે કે નહીં, સેલ્સ ગોલ્સ અચીવ થાય છે કે નહીં, અને આ બધાનું એક રિપોર્ટ બનાવી અને એના સુપરવાઇઝર એને રેગ્યુલર બેસિસ ઉપર આપવાનું, બરાબર છે. આ એનું ત્યાં વર્ક હતું એટલે એનો એક્સપિરિયન્સ પણ એને શેર કરેલો છે. The environment was competitive and fast paced, but it was also an eye-opening experience. This job position made me more independent, helped me understand my skills and develop new ones, and it showed me how marketing trend quickly change and affect the brand or the way people perceive it. કે આ જે વર્ક એક્સપિરિયન્સ મને મળ્યો એના ઉપરથી મને હું છે એક તો ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરી શકતો, મારે કોઈની ઉપર ડિપેન્ડન્ટ ન રહેવું પડતું અને એનાથી મને મારી સ્કિલ્સ અને જે એની મારી અંદર જે એબિલિટીઝ છે એ મને સમજાણી, જેનાથી હું છે એ આ વસ્તુની આગળ વધવા માટેનું મેં વિચાર્યું, બરાબર છે. અને મને એના ઉપરથી એક્સપિરિયન્સ મળ્યો અને મને ખ્યાલ આવ્યો કે માર્કેટિંગ ટ્રેન્ડ છે એ વારંવાર ચેન્જ થતો હોય છે જેનાથી એના બ્રાન્ડ ઉપર ઘણી બધી અફેક્ટ થતો હોય છે. I'm an ambitious individual by the nature and always being able to keep up with different standards is crucial for the success. તો અલગ અલગ સ્ટાન્ડર્ડ્સ છે કે જેનાથી તમે આગળ વધી શકશો. એમ્બિશિયસ લોકો છે બરાબર છે કે એ પોતે એમ કહે છે કે હું એક એમ્બિશિયસ પર્સન છું કે ફ્યુચર ગોલ્સ માટે વર્ક કરું છું, બરાબર છે, કે મારા જીવનની અંદર જે ઘણા બધા ગોલ્સ છે જે અચીવ કરવાના છે મારી લાઈફની અંદર, અને આ જે ડિફરન્ટ સ્ટાન્ડર્ડ્સ છે બરાબર છે, અને ઓલવેઝ હું છે મારી સેલ્ફને ડેવલપ કરવાની ટ્રાય કરું છું જે મારી સક્સેસ માટે ક્રુશિયલ્સ છે. માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગ આર ધ સેમ, બરાબર છે, તો એમ કે છે માર્કેટિંગ અને બ્રાન્ડિંગ છે એ સેમ છે. નેક્સ્ટ જે આપણે લર્ન કરવાનું છે એ છે ક્યુલિનરી સ્ટડીઝ કે જેની અંદર કુકિંગ રિલેટેડ બધું જ છે એ તમારે લખવાનું છે. આગળ આપણે જોયું તો એ તમને બ્રાન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ કે જે આપણે જોયું બરાબર છે, તો એ તમને ખાલી કેટલા તો કે 2 પેજની અંદર પૂરું થઈ ગયું, જેમાં તમને 5 પેરેગ્રાફ આપેલા છે. તો એવું જરૂર નથી કે તમારે 5 જ લખવાના, તો તમને 5 લખવા છે તો એની અંદર કઈ રીતે લખો, તો વધારે પેરેગ્રાફ લખો છો તો એની અંદર શું લખશો, તમારે બની શકે તો 5 પેરેગ્રાફ લખવા અને આ રીતે તમારે 2 પેજની અંદર પૂરું કરી દેવું, બરાબર છે, વધારે લોંગ નહીં કરવાનું. નેક્સ્ટ છે ક્યુલિનરી સ્ટડીઝ કે જે કુકિંગ રિલેટેડ છે, તો એમાં આના કરતાં ઓછા પેરેગ્રાફ છે, તો એનો મિનિંગ એવું નથી કે એ જે ફોર્મેટ પ્રમાણે નથી, બરાબર છે, એવું નથી. ઘણી બધી વસ્તુ એવી છે કે રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે ઓછા પેજની અંદર પૂરી થઈ જાય છે, પેરેગ્રાફની અંદર પૂરી થઈ જાય છે, તો તમે એમ પણ લખી શકશો. The power of food can draw the people together. બરાબર, ફૂડ છે એ લોકોને ભેગા કરીને રાખશે. Invoking one of the most primal of the human tendencies in order to resolve the complex issues. તો તમારે ખૂબ એવા વધારે કોમ્પ્લેક્સ ઇસ્યુઝ છે, ઝઘડાઓ છે, તમારે સોલ્વ કરવા છે, તો એના માટે તમારે મેઇન થિંગ કઈ છે તો કે ફૂડ. તમારે કઈ વસ્તુ છે એનર્જીની જરૂર છે,
તમે થાકી ગયા છો કે એવું કાંઈ છે તો એના માટે શું છે કે તમે કોઈ તમારી મનપસંદ કોઈ વસ્તુ છે, બરાબર છે, તમારી ફેવરેટ ડિશિસ છે એ તમે ખાશો તો એનાથી તમને શું થશે, તો તમે એ વસ્તુ છે એનાથી કોમ્પ્લેક્સ ઇસ્યુઝ છે તમે સોલ્વ કરવા માટેની એનર્જી તમને મળશે. As a child, my parents were not often on the best of the terms, but my fondest memory include the sitting in the kitchen as my grandmother cooked mouth-watering meals. મારા પેરેન્ટ્સ છે એને આ વસ્તુ છે એ કરવામાં, જેમ કે એ કુકિંગ કરે એનામાં એને ઇન્ટરેસ્ટ નહોતો, બટ મેઇન જે ફાઉન્ડેસ્ટ મેમરી કે જે પાયામાં મને આ વસ્તુનો વિચાર ક્યાંથી આવ્યો હતો કે હું જ્યારે નાનો હતો ત્યારે હું કિચનની અંદર બેસું ત્યારે મારા જે દાદી છે, બરાબર છે, એ ખૂબ સારું એવું ડિલિશિયસ ફૂડ બનાવતા હતા. The preparation and slow took many hours, but her effort were always rewarded. Not only was the meal delicious, but it gave my parents an opportunity to sit down and talk about their differences. બરાબર છે, તો એ છે ખાલી પ્રિપરેશનની અંદર ઘણો બધો ટાઈમ લગાડે, જેનાથી એ અને એના એફર્ટ્સ છે એ કેવા હોય તો કે બની જાય ફૂડ તો એટલું ડિલિશિયસ હોય કે રિવોર્ડેબલ, બરાબર છે. તો એ ખાલી એનું મીલ ડિલિશિયસ છે એના માટે જ રિવોર્ડ નથી, બટ એના કારણે એના પેરેન્ટ્સ છે એને એવી ઓપોર્ચ્યુનિટી મળે કે એના જે ડિફરન્સીસ છે એના વિશે વાતો કરી શકે અથવા તો કોઈ વસ્તુ છે એ ડિસ્કસ કરી શકે, બાકીનો ટાઈમ છે એ કુકિંગમાં જ વયો જાય. As I grew older, my parents often joked that my grandmother's cooking was perhaps the one thing that kept their marriage together in early years. બરાબર છે, તો જેમ જેમ મોટો થઈને એના ઉપરથી મને ખ્યાલ આવી કે મારા પેરેન્ટ્સ છે એને ક્યારેક ક્યારેક એવો જોક પણ કરતા. My parents often joke that my grandmother's cooking was perhaps the one thing that kept their marriage together in early years. તો પહેલાના જ્યારે છે એના રસોઈ છે એ એક એવી વસ્તુ હતી કે જેના દાદીની રસોઈ છે એને એના મમ્મી પપ્પાના જે મેરેજના યર્સ છે એ ટકાવી રાખ્યા, બરાબર છે. અગર એને એ રસોઈ ત્યારે ન કર્યો તો એના વચ્ચે જે ડિફરન્સીસ હતા એ સોલ્વ ન થયા હોત, અને એ સોલ્વ ન થયો તો એના મેરેજ તૂટી જાય, બરાબર છે. તો આ એક એની પણ એક થિંગ છે, એનો પોતાનો એક્સપિરિયન્સ એને શેર કરેલો છે અહીંયા. Through these experiences, I learned not only much about the art of the cooking, but also of its power to draw the people to one another. બરાબર છે, તો એક કુકિંગનું આર્ટ એને શીખવાડે છે જેનાથી વસ્તુ છે એનો પાવર છે કે એ એક પીપલને બીજા પીપલ સાથે જોડી શકે. પર ફૂડ પાસે એવો પાવર છે. ઇટ વોઝ નોટ એન easy choice to decide to delegate myself to culinary services. તો આની અંદર મારી જે સેલ્ફ છે એને આપવી એક ઇઝી ડિસિઝન નથી, બરાબર છે. હેવિંગ કમ ફ્રોમ વર્કિંગ ક્લાસ બેકગ્રાઉન્ડ, માય પેરેન્ટ ડિઝાયર્ડ દેટ આઈ પરસ્યુ અ કરિયર ઇન મેડિસિન ઓર લો. તો એના પેરેન્ટ્સની એવી ઈચ્છા હતી કે મેડિસિન અથવા તો લોની અંદર આગળ વધે, બટ એની પોતાની એવી ઈચ્છા હતી કે હું ક્યુલિનરી સ્ટડીઝની અંદર આગળ વધું. They show a career in a culinary field as being too risky. એ એવું વિચારે છે કે આની અંદર જવું ખૂબ રિસ્કી છે. However, I have owned a love for the cooking since I was child and have been running successful online catering business for the past 4 years. તો 4 વર્ષ સુધી મેં એક સક્સેસફુલ કેટરિંગ બિઝનેસ પણ ચલાવેલો છે અને એક્સપિરિયન્સ પણ શો કરેલો છે. કુકિંગ ઇઝ માય પેશન એન્ડ આઈ એસ્પેશિયલી લવ સીંગ ધ પીપલ કન્વર્સિંગ while enjoying the food that I have made. કે એને પોતે ફૂડ બનાવેલું હોય એ લોકો જે કન્ઝર્વ કરતા હોય, બરાબર છે, ત્યારે એને જોવું ખૂબ જ ગમે છે, બરાબર છે. એનું કુકિંગ એનું પેશન છે. For this reason, I hope to be able to attend the culinary school where I will able to further enhance and hone my skills while also gaining the knowledge regarding safety regulations and procedures. કે કુકિંગ દરમિયાન જે કાંઈ સેફ્ટી રેગ્યુલેશન્સ અને જે પ્રોસિજર્સ છે એ પણ મારે શીખવી છે, બરાબર છે. આ સ્કૂલ છે એ જોઈન કરીને સ્ટડી કરીને ધ એજ્યુકેશન આઈ વિલ રિસીવ એટ લિંકન culinary schools will able me to not only create the top notch, બરાબર છે. તો એને એમ કે છે કે આ સ્ટડી પછી હું એક ફર્ધર સ્ટડી કરીશ, બરાબર છે, કે આર્ટિસ્ટિક મીલ ફોર અ ફ્યુચર ક્લાયન્ટ્સ, કે મારા કોઈ ફ્યુચર ક્લાયન્ટ છે તો એના માટે મારે આર્ટિસ્ટિક વેની અંદર ફૂડ બનાવવું છે તો હું કઈ રીતે બનાવી શકું. બટ ઓલ્સો ગીવ ધ ગોલ is to open my own restaurant in the future. અને એનો ગોલ એને મેં તમને જેમ કીધું કે લાસ્ટ ક્લોઝિંગ પેરેગ્રાફની અંદર તમારે ફ્યુચરની અંદર શું કરવું છે એ ગોલ તમારે એને કહેવાનો. તો એની અંદર એને કીધેલું છે કે એને ફ્યુચરની અંદર પોતાની રેસ્ટોરન્ટ ખોલવી છે. ગિવિંગ માય ગેસ્ટ ધ સેમ સેન્સ ઓફ હોમ એન્ડ કમ્ફર્ટ દેટ માય ગ્રાન્ડમધર ગેવ મી ટુ એઝ અ ચાઇલ્ડ. તો જેમ મારા ગ્રાન્ડમધર મને જે હું ચાઇલ્ડ હતો ત્યારે મને જે ફૂડ આપતી હતી, તો એવો જે ટેસ્ટ છે હું મારા ક્લાયન્ટ્સને આપવા માગું છું કે જેને હોમ જેવું કલ્ચર છે એ પ્રોવાઈડ કરે, બરાબર છે. તો આ એને
આ ક્યુલિનરી જે એની સ્ટડીઝ છે એના વિશે આખો એસઓપી લખેલો છે, તો તમે તમારી રીતે તમારા એક્ઝામ્પલ્સ પણ સેટ કરી શકો છો. આપણે જે નેક્સ્ટ પ્રોગ્રામ લર્ન કરવાનો છે, નેક્સ્ટ એસઓપી છે એ એમબીએ પ્રોગ્રામ. એમબીએ પ્રોગ્રામની અંદર છે, if a tree falls in the forest and nobody hears it, does it still fall? Even the business idea requires the savvy marketing strategy in order to become the viable. તો સેમ એને આવી જ ટાઈપની માર્કેટિંગ સ્ટ્રેટેજી જોઈએ કે એવું નથી કે ફોરેસ્ટમાં ટ્રીઝ છે ક્યારેય પડતા ન હોય, બરાબર છે, સ્ટીલ એ લોકો છે એ પાછા ઉગી જાય અને પાછા પડતા હોય. એટલે એવું નથી કે એકવાર તમે પડી ગયા તો બીજી વાર ન પડો. બટ એ જે સ્ટ્રેટેજી છે, જો તમે બિઝનેસની અંદર ફોકસ કરશો, બિઝનેસની અંદર એ અપ્લાય કરવામાં આવશે તો બિઝનેસ છે એ વાયબલ બનશે. Through my undergraduate career and work experience creating successful marketing strategies for the business. તો અંડરગ્રેજ્યુએટ કરિયર છે અને વર્ક જે મારો એક્સપિરિયન્સ અત્યાર સુધીનો છે એને સક્સેસફુલ બનાવવા માટે મારે માર્કેટિંગ સ્ટ્રેટેજી છે બિઝનેસની, બરાબર છે, એ શીખવી છે જેનાથી હું આ વસ્તુ છે એને સક્સેસફુલ બનાવી શકું. આઈ હેવ કમ ટુ અપ્રિશિએટ ધ ટ્રુ પાવર ઓફ એડવર્ટાઇઝિંગ, બરાબર છે. એન્ડ મને છે એ પાવર, જે એડવર્ટાઇઝિંગનો જે પાવર છે મને એકચ્યુઅલી ખ્યાલ આવે. આઈ એમ પરસ્યુઇંગ એન MBA in marketing. I want to able to successfully convey the product ideas to the desired market in the most efficient way possible, બરાબર છે. તો મોસ્ટ જે એફિશિયન્ટ વે છે એના થ્રુ મને આઈડિયાઝ છે એ ખ્યાલ આવે. ડિઝાયર્ડ માર્કેટની અંદર કઈ રીતે આપણે સક્સેસફુલી પ્રોડક્ટ છે એને લોન્ચ કરી શકીએ, તો એ આઈડિયાઝ છે એને મને ખ્યાલ આવે. એ બધું છે હું જાણવા માંગુ છું. Marketing has been my passion since I decided that I wanted to pursue a business degree. In my undergraduate study, I was marketing chair for the student events council. તો મને આ જે શોખ છે એ પહેલેથી છે કે અંડરગ્રેજ્યુએટ સ્ટડી જ્યારે હું કરતો હતો ત્યારે કોઈ એવી માર્કેટિંગ ચેર હતી, તો માર્કેટિંગ ચેરની અંદર જે સ્ટુડન્ટ ઇવેન્ટ કાઉન્સિલ હતી, સ્ટુડન્ટની કોઈ ઇવેન્ટ્સ છે હેન્ડલ કરવાની છે, એ જે કાઉન્સિલનો માર્કેટિંગ ચેર હતો, બરાબર છે. તો આ જે માર્કેટિંગ છે એ મારું પેશન છે અને હું એની અંદર છે એ ડિગ્રી મેળવવા માંગુ છું. Attendance at the events showed after I implemented social media marketing strategies to students in real time. After graduation, I worked as a marketing analyst at a JP Morgan. There, I learned that great ideas are only as successful as accompanying માર્કેટિંગ. તો માર્કેટિંગ છે એના આઈડિયાઝ ને એ બધું જ છે મેં જે એક્સપિરિયન્સ લીધેલો છે, બરાબર છે, જે જોબ કરેલી છે, અટેન્ડન્સ છે મારી, કે જ્યાં મેં સોશિયલ મીડિયા માર્કેટિંગ છે, સોશિયલ મીડિયા સ્ટ્રેટેજીસ છે એ મેં એને ત્યાં લર્ન કરેલું હતું. અને આફ્ટર ગ્રેજ્યુએશન જે એને કંપની આપેલી છે જેપી મોર્ગન, ત્યાં એને માર્કેટિંગ એનાલિસિસની પોસ્ટ ઉપર એને વર્ક કરેલું છે, જેનાથી એને કઈ રીતે માર્કેટિંગ સ્ટ્રેટેજીને આપણે સક્સેસફુલ બનાવી શકીએ એના આઈડિયાઝ મળેલા છે. One department had completely recycled ideas from an old, કે ઓલ્ડમાંથી કમ્પ્લીટલી ન્યૂ બનાવી અને રિસાયકલ કરીને ડિપાર્ટમેન્ટની અંદર અપ્લાય કરવામાં આવેલા છે. બટ ઇટ વોઝ સક્સેસફુલ ધીસ ટાઈમ around simply because the marketing was the more tailored towards the clients. I believe that an MBA in marketing will give the skills I need to match marketing profile with the marketing strategy successful advertising. તો એનો જેનો એક્સપિરિયન્સ જે એને મેળવેલો હતો એ એને લખેલું છે, ક્યાં એને જોબ કરેલી હતી, એમાં એ કયા પોસ્ટ હતો, એમાં એને શું શીખવા મળેલું છે, બરાબર છે, કે એ MBA માર્કેટિંગની અંદર બિલીવ કરે છે બિકોઝ એની અંદરથી એને જે ગોલ સુધી પહોંચવું છે એની સ્કિલ મળશે, એની સાથે સાથે માર્કેટ પ્રોફાઇલ છે એનું જે છે એની સાથે આ નીડ સાથે મેચ થાય, બરાબર છે, અને સક્સેસફુલ એડવર્ટાઇઝિંગનું શીખી શકે, બરાબર છે, વિથ માર્કેટિંગ સ્ટ્રેટેજી ટુ સક્સેસફુલ એડવર્ટાઇઝિંગ. તો આ બધું જ છે શીખી શકે, માર્કેટિંગ પ્રોફાઇલ મેચ કરી શકે, એના માટે આ જે પ્રોગ્રામ છે એ જોઈન કરવો છે. I have seen that marketing is truly an art. It will ultimately determine the market performance of the product. With MBA, I will know how to identify the problems with the current marketing. કે આપણે જે માર્કેટિંગ છે એ એક પ્રકારનું આર્ટ છે કે કઈ રીતે કસ્ટમરને અટ્રેક્ટ કરવા, કઈ રીતે પ્રોડક્ટ છે એ સેલ કરવી, બરાબર છે. તો જેનાથી આપણે પ્રોડક્ટનું પરફોર્મન્સ છે એ ડિટરમાઇન કરી શકીએ. અને MBAની સાથે જે કરંટ માર્કેટિંગના જે પ્રોબ્લેમ્સ છે કઈ રીતે સોલ્વ થાય એ પણ એને શીખવું છે. I will also provide an invaluable network that I can with to learn the latest advertising platform. The latest advertising platform એને મળે કે જ્યાં આ બધી વસ્તુ છે એ પ્રોવાઈડ કરી શકે, જે નેટવર્ક છે એને સમજી શકે. A strong grasp of marketing required that flexible to the market changes, and I know a MBA will provide me the
tools I need to do on the market research. ઓન માર્કેટ રિસર્ચ છે એ કરશે, જેનાથી અલગ અલગ ટૂલ્સ છે એ પ્રોવાઈડ કરી શકે કંપનીને કે એ સારું એવું માર્કેટિંગ છે એને ફ્લેક્સિબલ માર્કેટિંગની અંદર જે ચેન્જીસ આવે છે તો એ ચેન્જીસને સ્ટ્રોંગલી ગ્રાસ્પ કરી શકે. એના માટે છે એ MBA પ્રોગ્રામ છે એ અટેન્ડ કરવા માંગે છે, બરાબર છે. તો આ એનો પર્પસ એને બતાવી દીધો, બરાબર છે, કે શું કામ અટેન્ડ કરવા માંગે છે અથવા તો એ પ્રોગ્રામ માટે શું કામ ફિટ છે અથવા તો પ્રોગ્રામને શું કન્ટ્રીબ્યુશન આપી શકશે. In the future, I plan to start my own consulting firm for marketing strategy. તો એને લાસ્ટ જે ક્લોઝિંગ પેરેગ્રાફની અંદર એને એ પણ દર્શાવી દીધું કે એ ફ્યુચરની અંદર શું બનવા માંગે છે. એન્ડ MBA ઇઝ જસ્ટ વોટ આઈ નીડ ટુ અકોમ્પ્લિશ દેટ, બરાબર. અને MBA એ જ છે કે જે મારે ફ્યુચરની અંદર બનવું છે કે જેથી હું મારી પોતાની કન્સલ્ટિંગ ફર્મ માર્કેટિંગ માટેની માર્કેટિંગ સ્ટ્રેટેજીસ જે છે એના માટેની કન્સલ્ટિંગ ફર્મ છે એ ખોલી શકું, બરાબર છે. તો આ MBA નો આખો પ્રોગ્રામ એટલા માટે અટેન્ડ કરે છે અને એનો આ SOP હતો. તમે તમારા પ્રમાણેના જ પણ જે કાંઈ પણ વસ્તુ હોય એ તમે એડ કરી શકો છો. કાંઈ તમારા એક્સપિરિયન્સ, કાંઈ કંપની, તમારા જે પોસ્ટ બધું છે એ તમારી રીતે કરી શકો છો. આ એક સેમ્પલ હતું, બરાબર છે. તો અલગ અલગ તમને એના એક્સરસાઇઝીસ છે એમાં અલગ અલગ બતાવી દીધું કે કઈ રીતે તમે લખી શકશો. તમે આ લખશો તો પણ ચાલશે તમારી એક્ઝામની અંદર, ઓર તમે તમારી જાતે કાંઈ એડ કરીને લખશો તો પણ ચાલશે. એવું નથી કે આ જે છે SOP એ તમારે 3 જે છે એની અંદર લખવાનું છે, બીજો છે એ તમારે 5 પેરેગ્રાફની અંદર લખવાનું છે. તમે તમારી રીતે પેરેગ્રાફ લખી શકો છો, બટ તમે બની શકે તો 5 મેક્સિમમ પેરેગ્રાફ રાખો, બરાબર છે. તો આપણા SOP વાળો ટોપિક છે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.